હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તો આ જમકુડી છે ને પાર્લરમાં બોલાવીને આવી છે મને. એની ફ્રેન્ડના મેરેજ છે, પણ અત્યારે 4 વાગી ગયા છે. 4 કેટલા? ઓ 5 વાગી ગયા. હા, તો ક્યારના આવ્યા છે. તો જોવા 4 વાગે તો લઈને આવી પાર્લરમાં. હા, બાકી મસ્ત રેડી કરી દીધી છે હે તને? હા, ફંટી માટી ઓડી બનાવી દીધી જમકુડીને. તો અમે લોકો અરેઠ આવ્યા છે. શું નામ છે આપણે? ઓપલ મેકઅપ સ્ટુડિયોમાં. હા, મસ્ત તૈયાર કરી છે. જો વાળ असली છે એકદમ. હે જાવ બરાકને બતાવું. મસ્ત દેખાતી છે, પણ હવે મેરેજ પૂરા હતા. કઈ પૂરા નથી, ચાલો દેખા કેવા બોલા. મસ્ત. તો ફ્રેન્ડ્સ, અત્યારે અમે લોકો પહોંચવાના છે મારી ફ્રેન્ડના ઘરે. મેરેજમાં એમ કે? યસ, મેરેજમાં. પણ તમારી ફ્રેન્ડના ઘરે જવાનું કે નહીં? હા હા, બરાબર. અને અત્યારે તો મેરેજ કદાચ પતી બી ગયા છે, કારણ કે આને નહીં છે ને પતે, તૈયાર નહીં થતા જ એટલી વાર પતે, લાગી. નહીં પતે કઈ. અત્યારે તો હવે રાતના જ મેરેજ કરવાનો થઈ ગયેલો છે, નથી કેજો. ઓય, પણ આજે જમડ હે કે નહીં જમડ હે અત્યારે? એ હવે ત્યાં જઈએ પછી ખબર પડે. જોયું ને, હો જોયું. જમવાનું તો છોકરીઓ માટે બહુ ઇમ્પોર્ટન્ટ હોય. પછી છે ને બહુ બીજા બી નાટક હોય. હો નાટક હે. હા, જમતા જમતા ખાવાની સ્ટાઇલ બે લોકોની બદલાઈ જાય. લિપસ્ટિક ની ખરાબ થવી જોઈએ એ હા, તો લોકોની. લિપસ્ટિક ની જ એવું ખરાબ હોય. થવી જોઈએ ને. તો આટલી મહેનત થી તૈયાર થઈને આવવાનું, પછી લિપસ્ટિક ખરાબ થઈ જાય તો કેટલું ખરાબ પણ આટલું બધું તૈયાર થવાની જરૂર રહી જ નહીં. મારે તો એવું કેવું છે, કેમ કે તમને ખબર છે તમે કેવા દેખાતા છો નવા real કપડા લીધા તો પેલા કપડાં? જૂના હતા તે જ પહેરી લેવું હા, જોઈએ તો ને. એ કપડાની વાત બરાબર છે. કપડા તો આપણે પહેરવું જ જોઈએ, પણ પહેરવું જ જોઈએ, હા, તો પણ કપડા તો નવા. પહેરવું જ પડે પણ નવા એમ. એમ. હા, તે કઈ નહીં, પણ આ બધું નકલી બધું લગાવીને આનું ટૂણ ટી કરીને આવ! આ સટાપ. કઈ જરૂર નથી એમ. જરૂરી તમને છે. ખબર છે તમે કેવા દેખાતા છો. છોકરીઓનું ભાઈ, છોકરીઓનું બધું અલગ હોય. એવું છે? હા તો કઈ નહીં, અલગ હોય તો અલગ રાખો તમે. હા તો રાખવું જ ને. इसमें क्या है, તમને કઈ બી જાતનો પ્રોબ્લેમ થવું નહીં જોઈએ, બરાબર? શું, બસ વેરી ગુડ. તો જો આ બેન્ડ પાર્ટી બી આવી ગયેલી છે. ये देखो. શિવ સુપરસ્ટાર. તમે નાચો ના જે યસ. હટ. વ્હાઈટ શર્ટ ગંદુ થઈ જાય. જો ખાલી ઓ તારી પબ્લિક તો ચાલ જમકુડી નાચવા જવાના. ના, મેં નથી આવવાની. કેમ? હજુ છોકરા લેવા નથી ગયા એટલે. એટલે તમારું સોંગ વાગે પછી નાચવા જાય એમને? ટાણા ટાણા બોલતી બી અહીંયા છે ને, પેલા બેન્ડ પાર્ટી વાળા નાગિન સોંગ જો ચાલુ કરી દીધું, પેલું બીન વાળું ટાણા ટાણા. તો આ બધી એમ કરતી જાય જોતા. તો જો પેલી તા છે બ્રાઇડલ ફોટોશૂટ ચાલુ છે અત્યારે. જોઉં છો અમારો વિડીયો? હા, જોવાની બસ ખાલી લાઈક કરી દેવાનો વિડીયો ને, હે ને? તો અહીંયાના છે બધા. ડાન્સ કરવા નહીં જવાના? જઈને આવ્યા છે ડાન્સ એટલે કઈ નહીં, હવે થોડી વારમાં અમે બી જઈએ, પછી આપણે નાગિન ડાન્સ કરીએ. ઉપર હતું. બાય બાય કરી દેવું. આ જો અહીંયા લગ્નની વિધિ ચાલુ છે. દુલ્હન અને દુલ્હા બંને ફેરા ફરે છે, 7 ફેરા. અને ફોટોગ્રાફર જો મસ્ત ફોટો શૂટ કરે છે. બહુ હેવી ફોટોગ્રાફર છે આ લોકો, બહુ હેવી ફોટા પાડે. તો ફ્રેન્ડ્સ, અત્યારે દુલ્હનની વિદાય થાય છે અહીંયા, અને આખું માહોલ થોડું ઇમોશનલ થઈ ગયું છે. બધા ઇમોશનલ થઈ ગયા છે. ઘણા બધા લોકો રડે છે, કારણ કે એક છોકરી પોતાનું પરિવાર છોડીને બીજા પરિવારને અપનાવી રહી છે આજે. તો ઓફકોર્સ બધાને દુઃખ તો થવાનું જ છે, કારણ કે નાનાથી અહીંયા મોટી થઈ છે અને આજે બીજા પરિવારમાં જાય છે.
તો દુઃખ તો થતું જ હોય છે, પણ એક બાજુ ખુશી પણ થતી હોય છે કે નવો પરિવાર આજથી શરૂ કરવા જઈ રહી છે, નવો સંસાર શરૂ કરવા જઈ રહી છે. તો ફ્રેન્ડ્સ, અમે લોકો મારી ફ્રેન્ડને વિદાય આપીને ઘરે આવી ગયેલા રાતના જ. મને રાતના જ લઈને આવતા રહ્યા. બોલો. હા તો શું કઈ કઈ નહીં. તું રડે આપણા મેરેજ થાય ત્યારે? હા તો આ કઈ સવાલ છે પૂછવાનો? તે રડું જ આવે ને. પપ્પાના ઘરેથી પછી બીજાના ઘરે જવાનું, મતલબ કે હસબન્ડના ઘરે જવાનું, તો રડું આવે કે નહીં? સાચી વાત છે. કેવું કે મમ્મી પપ્પાના ઘરે કેટલા વર્ષ સુધી રહેવાનું, મોટા થાય ત્યાં સુધી, ને પછી કોઈ લઈને જતો રહે તો કેવું લાગે? તો ભાઈ એ તો નિયમ છે, એ તો નિયમ જવું જ પડે. છે. હા, વાત બરાબર, પણ એમ કેટલું ખરાબ લાગે ને ના, છોકરીને. એમાં શું ખરાબ લાગવાનું? શું એક ખરાબ? રીતે ખુશી બી આવી એ તો ને એક રીતે છોકરાઓએ થોડું નહીં જવાનું ને, એટલે છોકરીએ હા, ઘર છોડવાનું. પણ ખરાબ એટલે. કહેવાય એ. ખરાબ મતલબ કે હવે એવું જ કેમ બનાવ્યું કે છોકરીએ સાસરે જવાનું, છોકરાઓ કેમ નહીં આવે? એટલે ખરાબ કહેવાય કે? ખરાબ નહીં, સારું કહેવાય, બહુ સારું કહેવાય. હા. પણ એક કેમ કેવું લાગે એમ કે પપ્પાના ઘર છોડીને પછી જતું રહેવાનું હતા. હા તો એવું જ આવે. એક પલમાં લાઈફ ચેન્જ થઈ જાય તો કેવું લાગે? વિચાર કરો. પછી લાઈફ પાછી સેટ થાય. હા, સેટ થાય હા. પછી. આ નિયમ છે, બનાવ્યું છે, તો પછી બધી કરવું પડે, બધાએ આ પ્રોસેસ માંથી ગુજરવું પડે. એ જ તો. હા. પણ રડવું આવે. મને તો જોઈને જ એમ બહુ જ એમ રડું જેવું આવતું હતું. મને એવું વિચાર આવતો હતો કે મારે મેરેજ થાય તો મેં શું કરાય, એવું લાગતું હતું મને. એ તો બધાની લાઈફમાં આવે જ એકવાર, પછી બધું સેટ થઈ જાય. યસ. હમણાં બી તું રહેતી જ છે ને અહીંયા. હા, રહેતે છે, પણ પેલું મેરેજ કરવાનું છે, પેલું શું એટલે કે ત્યારે તે- બધું યાદ આવે એમ કે હા. હવે ચાલી પછી હા. પાછું ક્યારે આવે ને આવે કેવી ક્યારે એમ આવે. કેવું સિચ્યુએશન હોય, 2 દિવસ બધા બહુ જ ખુશ હોય, બહુ જ ખુશ હોય, ને જ્યારે વિદાય કરવાનો ટાઈમ આવે ત્યારે બધા રડવા લાગે. તા કેવું લાગે? એ તો જે છોકરી છે એ ને એના ફેમિલી વાળાને જ ખબર પડે એ ભાવના હા, કેવી સાચી હોય વાત. કેવું એમ એટલે એવું છે. આખી પણ એક life- દિવસમાં પાછું સેટ થઈ જાય એવું પણ કંઈ આખી નથી. લાઈફ હા. તા નાનપણમાં મસ્ત રહીમાં હોય એમ બધું આખું ગામ છોડીને આવવાનું, બધું જ છોડીને આવવાનું કે નહીં? હમ. પાછું પણ તો નવું પાછું ઘર બી પહેલા મળે કે નહીં એક જેવની બાજુ? લાઈફ થાય કે નહીં? એક બાજુ પાછું નવું ઘર મળે, નવો પરિવાર મળે, નવી જિંદગી હા, મળે. એ બી છે. એટલે આ નિયમ છે બધું. એટલે મજા આવી કાલે. એ હા, વિચારતા બહુ હતા અમે મજા લોકો આવી. બી હા. કે આ વસ્તુ એમ જબરું કહેવાય, એમ જબરું બનાવ્યું છે એમ જે બનાવવાવાળા છે એ લોકોએ. તો ફ્રેન્ડ્સ, આપણા આ વિડીયોને અહીંયા જ એન્ડ કરીએ છીએ. મળીશું પાછા નવા વ્લોગમાં. અને હા, શું? ચેનલને સબસ્ક્રાઇબ નહીં કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો. હા, અને કોઈના ઘરે મેરેજ હોય તો અમને ખાવા માટે જરૂરથી બોલાવજો. ખાવા માટે જવાનું છે. હા, લાપસી ખાવા. બાય બાય.